આ મોઢું આમ જો આમ ખીલે હોજે જાય હોય હોજી. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો ફરીથી એક નવો લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સવારથી લોગ ચાલુ કર્યો નહોતો કેમ કે થોડી તબિયત ખરાબ હતી અને હવે થોડુંક રાગે લાગે છે તો અત્યારે કરીએ. સવારના 2 વાગી ગયા છે અને ઓફિસેથી જમવાનો લંચ પડ્યો હતો, ઘરે જમવા આવ્યા હતા. હવે પાછું જવાનું છે આપણે ઓફિસ. આજથી વળી પાછું આપણે કાલ તો શ્રાવણ સોમવાર રહ્યા હતા, તો આજે એવું નક્કી કર્યું કે શ્રાવણ મહિનાના 15 દિવસ રહેવી આપણે. તો તમે બધા કોમેન્ટમાં કહેજો કે હું રહી શકીશ કે નહીં રહી શકું. ટાઈ પૂરી મારવાની છે, કોશિશ તે પૂરી કરવાની છે. હવે જોયું આગળ કેમ રહી. કેવું કાર્ડ? 50 રૂપિયા થાય. 50 રૂપિયા થાય. કાર્ડ લાવી દો, 50 રૂપિયા થાય. આપણે નીકળી છે ઓફિસ છે, સમય થઈ ગયો છે, બે વાગવા આવ્યા છે, 10 મિનિટની વાર છે, તો ફટાફટ નીકળે ઓફિસ માટે. અને ઓફિસે જો ટાઈમ રહ્યો તો લોગ ઉતારીશું, નકર હવે સીધા મળીશું સાંજે. હર હર મહાદેવ. તો રજા પડી ગઈ છે ને આપણે ઘરે જ આવી છીએ. એવું બોલો મિલનભાઈ, હું કહું તમે કંટાળો ન આવે આખો ત્યાં? એનું એ રૂટીન રોજનું ફોલો કરવાનું. સવારમાં નજર નીકળી જવાનું નાઈ ધોઈને સાંજે ઘરે. નવું કાંઈ જિંદગી જોવા જ નથી. બહુ કંટાળો આવે. જો કે એવું લાગે મૂકી દઈએ. કેમ લાગે? મૂકી દેવાય કે મૂકવી જ પડશે એવું લાગે. હાવ કંટાળો આવે. એમાં આ પાછું સુરતનું ટ્રાફિક એક પાંચથી કંટાળે જાય. તો ભેળ ખાવા આવી ગયા છે. કોલેજ જઈને ભેળ ખાવા આવી ગયા. ભેળ આવી ગઈ છે આપણે. અત્યારે આપણે આવું ખાવાનું છે, કાકડી ને એવું બધું. કાકડીમાં થોડુંક જલજીરા બલજીરા નાખી દઈએ તો મિત્રો આ ડીશ આપણે તૈયાર. ખોટો સેટ કેટલા લેવાના? 1 કરોડ રૂપિયા. કરોડ રૂપિયા માં મીંડા કેટલા આવે? કરોડ રૂપિયા ખબર છે? 7 મીંડા નો આવે. 7 નો આવે. કેટલા મીંડા આવે? ક્યાંનો ભાગ? કેમ ભાગ તારે પ્રોપર્ટીમાં લેવાનો? મારી પ્રોપર્ટીમાં તને કેનો ભાગ દેવું? હે? હા, એ તાર બાર કે લે, તારા તો બધું કે લે. પ્રોપર્ટી એની છે, તમારી ક્યાં છે? તમારી છે. એ તમારા નામે બીજી તમે ખાતેદાર કરાવે. ત્યાં તમારો હક નથી કે બે તને મારી પ્રોપર્ટી છે. બધી વસ્તુ મારા નામે. છે ને તમારી સાથે બધી વસ્તુ મારા. ઘરે આય નો નામ લખી દેવાય. જમીન બધું જ મારા નામે. જમીન માંથી છે ને 20 વીઘા હારી છે. કેટલી જોતી છે? 20 વીઘા હારી છે ને 20 વીઘા. મકાન છે માર લઈ લેવાનું. આ મોઢું આમ જો આમ ખીલે હોજે જાય હોય, હોજી જાય. હવા નહીં કરવાની બહુ. હે? મળી નાખ્યું શું? હા, હોશિયારી નહીં કરવાની. 10 વીઘા છે ને, 9 વીઘા પડતા દેવાનું. 10 વીઘા એમ ન મળે. 10 વીઘા એમ કર, તારે જોતી ને 10 વીઘા 5 લાખ લેકે હિસાબ આપી દે મને. 5 લાખ એટલે 10 વીઘાના 50 લાખ રૂપિયા આપી દે. જમીન આપી દો. 10 વીઘા પૈસા લેવાના છે. કરોડ રૂપિયા લાવવાનું. ક્યાંના કરોડ રૂપિયા? કેવા આવે? ક્યારે લીધા? કરોડ રૂપિયા મીઠા કેટલા આવે છે? તમારે કેવું પપ્પા આવી છે કે આને તમારે ભાણિયાને સમજાવો કે કરોડ રૂપિયા મીંડા કેટલા એ નથી ખબર પડતી. 8 મીંડા આવે કે બોલો એમ કે 8 મીંડા આવે કરોડમાં તો કેટલા આવે? 7 જ આવે. લ્યો તારે શું કેવું છે? બાકી જાય ને ભાઈ, આખો દિવસ બેઠા કામ કરવાનું. તમારી જેમ ન હોય ને આટા ઠોકવાનું. તને કહું, તમારી જેમ બેઠા પગાર નથી લેતા. કામે ન જાવ તો 500 રૂપિયા છે. અમારે ભાઈ આખો દી મહેનત કરવી પડે. એમને પૈસા નથી આવતા. 10 કલાક કામ કરીએ ને તારે માઇન્ડ પૈસા આવે. એમાં આ રજ મંદિર લીધે અડધો પગાર તો કપાઈ જાય. 15,000 આવે. કેટલો પગાર? 15,000 પાછા આવી ગયા છીએ ઘરે. તો બધા કામ પતાવી દીધા છે. જે કામ હતા એ આપણે
એનો તો હું લોક શૂટ કરી નથી શક્યો, કેમ કે 2-3 દોસ્તાના અહીંયા ઘરે ગયો હતો, પણ ના તો કેમ નવા ચાલુ કર્યો છે, ના ઉતરવામાં થોડુંક તકલીફ પડી એટલે ના કાંઈ આપણે લોગ ઉતાર્યો નથી, તો કહી દેજો માપ. પાછા ઘરે આવી ગયા છીએ. ઘરે આવી જાય એટલે એકદમ મજા આવી જાય. આખી દુનિયાભરનું ટેન્શન છે ને બધું તરત ગાયબ થઈ જાય. એમાં આપણો ખાસ પલંગ, આ પલંગ ઉપર હું આવીને મજા જ આવી જાય. આખી દુનિયાભરનું સુખ એક તરફ ને આપણા આ જગ્યાએ હુવાનું સુખ એક તરફ, મજા જ આવી જાય. તો કેમ છે બધાનો દિવસ કેવો ગયો કોમેન્ટ કરીને કહેજો. આપણો તો થોડોક વીક ગયો છે, કેમ કે આ તબિયત ખરાબ થઈ ગઈ હતી સવારમાં એટલે આપણો લોક પણ શૂટ નહોતો કર્યો. બપોરે ચાલુ કર્યો તો લોગ રીતે, એમાંય આપણે પાછું નક્કી કર્યું છે કે શ્રાવણ મહિનાનો ઉપવાસ રહેવો છે. એમ શ્રાવણ મહિનો આખો ઉપવાસ કરવો છે. એમ નક્કી તો 15 દિવસનું કર્યું છે, 15 દિવસ કરશું. પહેલાં 15 દિવસ ઉપવાસ, પછી જોઈએ હવે 15 દિવસ થાય છે કે નથી થતો ઉપવાસ, કઈ રીતના. તમને કેમ લાગે મારાથી ઉપવાસ થાય કે નહીં? મને પોતે નથી ખબર હોય. ભગવાનની ઈચ્છા એ તો મહાદેવ ઉપર ભરોસો છે જો કે આપણને થઈ જાય 15 દિવસ પૂરા. તો જોઈએ હવે કેમ છે. ને કાલ આપણા શરીરમાં એક બે કુટેવો છે ને કાઢવાની છે. કાલે તમને ખબર પડશે, એટલે એ જોવાનું ખાસ ભૂલતા નહીં. એ સરપ્રાઈઝ રાખવાનું છું. કાલે આપણે હું મૂકીએ નહીં, એક વસ્તુ મૂકવાનું છે આપણા જીવનમાં આપણે. તો જોઈએ હવે કાલે આપણે હું મૂકવું નહીં, બરોબર? કાલે ખબર પડે. હવે એ બધા તમારા માટે સરપ્રાઈઝ છે, બરોબર? તો બસ આમને જો દિવસો જાય છે. અને હીરાવાળા ભાઈઓને પાછી ખબર છે કેવી મહેંદી હાલે અત્યારે. બહુ હીરામાં વીક છે અત્યારે, તો બધાને ખબર જ છે. બબ્બેન ત્રણ રજાઈ બધાને આવે છે. ટેન્શન બેન્શન નહીં લેવાનું ભાઈ, ઉપરવાળાની ઈચ્છા હોય થાય. કોઈનું કાંઈ ઘર ભાંગી નથી જવાનું, બધાના ઘર તમને હાલવાના જ છે. ભગવાન બેઠો જ છે. કોઈને ભૂખ્યા જગાડે પણ કોઈને ભૂખ્યા ઉરાવતો નથી, બધાને ભૂખ્યા જગાડે છે, બરોબર? તો બાકી કયો કેવું હાલે બધાને? મજામાં ને? હું પણ એકદમ મજામાં છું. મજામાં જ રહેવાનું, બીજું જીવનમાં આપ્યું છે. હું ખાઈ પીને મોજ કરો, ભાઈબંધ દોસ્તારો હારે મજા કરો, જલસા કરો. તો હવે થોડું બીજું વ્લોગ એડિટ કરવાનો છે. તો હવે આ વ્લોગનો અહીં કરીએ છીએ એન્ડ, વ્લોગ કરીએ છીએ અહીં પૂરો. તો વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી અહીંયા કરીએ છીએ વ્લોગનો એન્ડ. જય શ્રી રામ ને હર હર મહાદેવ.